સુરતના ચોક વિસ્તારમાં બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપી 66,000 પડાવ્યા. લગ્નનું કહેતા જાતિ વિશે અપશબ્દો કહ્યા. ઇન્સ્ટાગ્રામમાં સગીરા સાથે સંપર્કમાં આવનાર આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરતી ચોક સર્વેલન્સ પોલીસ. સુરતના ચોક બજાર વિસ્તારમાં લગ્નની લાલચ આપી સગીરાના બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી 66,000 પડાવનાર એક યુવકને સુરતની ચોક બજાર પોલીસ ઉત્તર પ્રદેશના અલીગઢથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર ગુનો આચર્યો હતો. આરોપીએ સોશિયલ મીડિયાથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો. ચોક પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનાની શરૂઆત વર્ષ 21માં થઈ હતી. આરોપી મોહમ્મદ ઝીશાન સફીક ઉર રહેમાન ઉંમર વર્ષ 22 રહે અલીગઢ ઉત્તર પ્રદેશ, જે કોસ્મેટિકની દુકાનમાં નોકરી કરે છે. તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા ભોગ બનનાર સગીરાનો કોન્ટેક્ટ નંબર મળ્યો હતો. ત્યારથી લઈને આજ દિન સુધી આરોપીએ સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ, ફોન, વોટ્સએપ, કોલિંગ અને વિડીયો કોલ દ્વારા વાતચીત જાળવી રાખી હતી અને તેને લગ્ન કરવાની લાલચ આપી હતી. આ દરમિયાન તેણે ભોગ બનનારના બીભત્સ ફોટા પાડી લીધા હતા. જાતિ વિષયક અપશબ્દો અને પૈસાની માંગણી કરી હતી. જ્યારે ભોગ બનનારે આરોપી સાથે લગ્ન કરવા બાબતે વાતચીત કરી ત્યારે આરોપીએ તેના સમાજ વિશે પૂછપરછ કરી હતી અને ભોગ બનનારને નીચી જાતિના લોકો સાથે લગ્ન નહીં કરવું તેમ કહીને જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા. આરોપીએ ધમકી આપી કે તેણે સગીરાના બીભત્સ હાલના જે સ્ક્રીનશોટ ફોટા પાડ્યા છે તે વાયરલ કરી દેશે. આ ધમકી અને ઇમોશનલ બ્લેકમેલ કરીને તેણે સગીરા પાસેથી ટુકડે ઓનલાઈન માધ્યમથી પોતાના બેંક ખાતામાં રૂપિયા 66,000 મેળવ્યા હતા. એટલું જ નહીં, આરોપીએ વધુ પૈસા મોકલવા માટે સગીરાને જાતે મારી નાખવાની ધમકી પણ આપી હતી. ચોક બજાર સર્વેલન્સ પોલીસ ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી સુરત લાવી. આ મામલે સમગ્ર મામલે ભોગ બનનારના પરિવારે ચોક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુરતની ચોક બજાર પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી ઉત્તર પ્રદેશમાં હોવાથી ત્યાં તપાસમાં મોકલી આપી હતી. પોલીસ ટીમે ઉત્તર પ્રદેશમાં અલગ જગ્યાએ તપાસ કરી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં જ આરોપી મોહમ્મદ ઝીશાનને અલીગઢ ઉત્તર પ્રદેશના રહેવાસી 1000 કૈલાશ ગલી ચોક ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી માટે તેને સુરત લાવવામાં આવ્યો છે. આરોપી સામે ચોક પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.